આવતીકાલથી ઓલા ઇલેક્ટ્રિકનો આઈપીઓ શરૂ થશે। શું છે આઈપીઓની વિગત જણાવી રહ્યા છે આરતી મહેતા। આરતી, આઈપીઓ કાલથી શરૂ થશે, શું વિગતો છે? ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીની વાત કરી લઈએ તો આવતીકાલે આ કંપની પોતાનો આઈપીઓ જે છે તે લોન્ચ કરતી જોવા મળશે અને કંપનીની આઈપીઓ દ્વારા લગભગ 6,146 કરોડ એકત્ર કરવાની યોજના બનતી દેખાઈ રહી છે। આઈપીઓની વિગતો લઈએ તો સૌથી પહેલાં આઈપીઓ જે છે તે 2 ઓગસ્ટ એટલે કે આવતીકાલે આપણને ખુલતો જોવા મળશે અને 6 ઓગસ્ટ એટલે કે મંગળવારના રોજ આ આઈપીઓ જે છે તે આપણને બંધ થતો જોવા મળશે। આઈપીઓની પ્રાઇસ બેન્ડ જોઈએ તો 72 રૂપિયાથી લઈને 76 રૂપિયા પ્રતિ શેરની રાખવામાં આવી છે અને લોટ સાઇઝની વાત કરી લઈએ 195 શેર જે છે તે લોટ સાઇઝ આપણને રહેતી દેખાઈ રહી છે। કુલ સાઇઝની વાત કરી લઈએ તો 6,145.56 કરોડની જે કુલ સાઇઝ છે આઈપીઓની તે અહીંયાથી રહેતી દેખાય છે અને ફ્રેશ ઇસ્યુની વાત કરી લઈએ લગભગ રૂપિયા 5,500 કરોડનું ફ્રેશ ઇસ્યુ જે છે તે આપણને આની માટે રહેતો દેખાયો છે આઈપીઓ માટે। ઓફર ફોર સેલની વાત કરી લઈએ ઓએફએસ જે છે તે લગભગ 645.56 કરોડની આસપાસનો રહેતો દેખાયો છે। તો ખાસ ફોકસ રાખવાનું રહેશે આવતીકાલે એક જે આઈપીઓ ખુલી રહ્યો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ઓલા ખાસ કરીને ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં લીડિંગ કંપની છે, જેનો આઈપીઓ આવતીકાલથી ખુલી રહ્યો છે અને બજારમાં લોકો માટે ખાસ કરીને રોકાણની એક તક જે છે તે આવતીકાલે આપણને વધારે બનતી જોવા મળશે। જી આરતી, આ વિગતો બદલ આપનો આભાર। ત્યારે જ સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં અનામતને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે। પોતાના 20 વર્ષ જૂના નિર્ણયમાં ફેરફાર કરતા કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારે હવે SC/ST માટે અનામતમાં કોટા આપી શકે છે। જો કે કોર્ટે પણ સૂચના આપી છે કે રાજ્ય સરકારો તેમની ઈચ્છા મુજબ નિર્ણય લઈ શકે નહીં। તેઓએ તેમની સંખ્યાના ડેટાના આધારે જ જાતિઓનો હિસ્સો નક્કી કરવો પડશે। આ અંગે વધુ માહિતી માટે ચાલો આપણે સંવાદદાતા અસીમ મંચંદા પાસે જઈએ। असीम जी, सुप्रीम कोर्ट ने अपने फैसले में क्या कहा है? सुप्रीम कोर्ट ने एक आज ऐतिहासिक फैसला सुनाया। सुप्रीम कोर्ट ने अपने 2004 के कॉन्स्टिट्यूशन बेंच के फैसले को भी पलट दिया है। 2004 में सुप्रीम कोर्ट की 5 जजों की संविधान पीठ ने कहा था कि जो अनुसूचित जाति है उनके अंदर सब कैटेगराइजेशन नहीं किया जा सकता, लेकिन उसके बाद ये मामला 7 जजों की संविधान पीठ के पास भेजा गया था। 7 जजों की संविधान पीठ ने आज अपना फैसला सुनाया। 2004 के अपने फैसले को पलट दिया। 6-1 के बहुमत ये फैसला सुनाया गया। सुप्रीम कोर्ट ने कहा कि जो राज्य हैं उनको SC/ST आरक्षण के भीतर उपवर्गीकरण यानी कि कैटेगराइजेशन करने का अधिकार है। सुप्रीम कोर्ट ने यह भी कहा कि जो अनुसूचित जातियां हैं उनके बीच अधिक भेदभाव है और सुप्रीम कोर्ट ने कहा कि जो अनुसूचित जातियां हैं वो एक समरूप समूह नहीं है और सरकार पीड़ित लोगों को 15% आरक्षण में अधिक महत्व देने के लिए कैटेगराइजेशन कर सकती है। तो सुप्रीम कोर्ट के इस फैसले के दूरगामी परिणाम होंगे। जो राज्य होंगे वो अब अपने जिन भी पिछड़े हुए वर्ग हैं, जो शेड्यूल्ड ट्राइब्स हैं, उनको कैटेगराइजेशन करके उनको आगे कर सकते हैं। ત્યારે જ ઓસ્ટ્રેલિયા વિશ્વમાં સૌથી વધુ વિદ્યાર્થી વિઝા ફી લેનાર દેશ બની ગયો છે। ફીમાં 125% વધારો થયો છે। કેનેડામાં સ્ટુડન્ટ કોટામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવાની તકો ક્યાં છે તે જાણવાની કોશિશ કરી અમારા સંવાદદાતા કેતન જોશીએ। આવો જોઈએ। ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિશ્વના વિવિધ દેશોમાં જઈને અભ્યાસ કરવા ઈચ્છે છે। ગુજરાતના વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને કેનેડા છે। ઓસ્ટ્રેલિયાએ જુલાઈ 2024થી સ્ટુડન્ટ વિઝા ફી $710થી વધારીને $1,600 કરી છે। MEAના ડેટા અનુસાર દર વર્ષે ભારતમાંથી 9 લાખ વિદ્યાર્થીઓ વિશ્વના વિવિધ દેશોમાં અભ્યાસ કરવા જાય છે। ગુજરાતના કુલ 1.25 લાખ સ્ટુડન્ટ્સ દર વર્ષે અલગ અલગ દેશોમાં ભણવા જાય છે અને ઓસ્ટ્રેલિયામાં સરેરાશ 12,000 ગુજરાતી વિદ્યાર્થીઓ ભણવા જાય છે। MEAનું માનીએ તો 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ અમેરિકામાં, 1.35 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં, 1.30 લાખ વિદ્યાર્થીઓ યુકેમાં, 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા, 70,000 જેટલા વિદ્યાર્થીઓ દુબઈ અને 40,000 વિદ્યાર્થીઓ જર્મનીમાં ભણવા માટે જાય છે। અમેરિકા, બ્રિટન અને કેનેડામાં રહેવું પણ હવે મોંઘું થઈ ગયું છે। ઓસ્ટ્રેલિયાનું કહેવું છે કે અમે વિશ્વના માત્ર ગુણવત્તાયુક્ત વિદ્યાર્થીઓને જ સ્વીકારવા માંગીએ છીએ। એટલા માટે જે વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયા જવાનું નક્કી કરી લીધું છે તે પણ વધેલી સ્ટુડન્ટ વિઝા ફી સાથે જઈ રહ્યા છે, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ હવે અન્ય દેશોની શોધમાં છે। એકચ્યુઅલીમાં સર મારું ડ્રીમ કન્ટ્રી ઓસ્ટ્રેલિયા હતું, પણ એમાં એકચ્યુઅલીમાં હમણાં થોડાક લાસ્ટ ટાઈમથી કંઈક વિઝા ફી ડબલ થઈ ગઈ છે, પણ મારું પહેલાંથી નક્કી જ હતું કે હું જઈશ તો ઓસ્ટ્રેલિયા જ જઈશ। મારા ફાધરનું પણ ડ્રીમ હતું ને મારા બધા ફેમિલીમાં મારો ભાઈ પણ ઓસ્ટ્રેલિયા જ છે, એટલે ફર્સ્ટ પ્રાયોરિટી મારી ઓસ્ટ્રેલિયા જ છે। એકચ્યુઅલી હું પહેલાં ઓસ્ટ્રેલિયા જવા માગતી હતી,
પણ ત્યાંનું અત્યારે લિવિંગ એક્સપેન્સ સાથે અને સડનલી ચાર્જીસ ઓસ્ટ્રેલિયાના વધી ગયા છે. તો હવે હું IELTSની પ્રિપરેશન તો કરું છું, પણ બીજા કન્ટ્રીમાં જવાનું પ્લાનિંગ ચાલુ છે મારું. ઓસ્ટ્રેલિયા કેન્સલ કરી દીધું છે મેં, કેમ કે ત્યાંના ચાર્જીસ ડબલ થઈ ગયા છે સડનલી. અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ફી $185 છે, કેનેડામાં $235 કેનેડિયન છે, યુકેમાં £490 છે અને રહેવાનો ખર્ચ વાર્ષિક લાખો રૂપિયા આવે છે. તેની સરખામણીમાં યુરોપિયન દેશો અને દુબઈમાં શિક્ષણનો ખર્ચ ઓછો છે. તો આમાં એવું છે કે આપણા જે ગુજરાતી છોકરાઓ છે એ પહેલાં US છે, કેનેડા છે અને ઓસ્ટ્રેલિયા માટે ભણવા માટે જતા હતા, બટ હવે ત્યાં અત્યારે સડનલી અમુક કન્ટ્રીઝમાં સ્ટુડન્ટ વિઝાની ફી વધારી દીધી છે, પ્લસ આ બધી કન્ટ્રીમાં લિવિંગ એક્સપેન્સ પણ ઘણો વધારે છે. તો એના વિકલ્પ રૂપે આપણા ગુજરાતી છોકરાઓ હવે યુરોપિયન કન્ટ્રીઝ તરફ વળ્યા છે. એમાં ખાસ કરીને જર્મની, નેધરલેન્ડ અને ફ્રાન્સ. આ જગ્યાએ લિવિંગ કોસ્ટ અને સ્ટુડન્ટ વિઝાની ફી ઘણી ઓછી છે કમ્પેર ટુ ઓલ ધેટ કન્ટ્રીઝ. તો છોકરાઓ માટે આ બધી કન્ટ્રીઝમાં ભણવું ઘણું ઇઝી છે અને પ્લસ એમને ખર્ચો પણ ઘણો ઓછો થવાનો છે. ચીન, રશિયા, જ્યોર્જિયા, અઝરબૈજાન, યુક્રેન જેવા દેશો પણ વિશ્વના વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી અને તબીબી અભ્યાસ માટે તેમના દેશોમાં આવવાની ઓફર કરી રહ્યા છે. વિદેશમાં ભણવાનો ખર્ચ સતત વધતો જાય છે, પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓની દિલચસ્પી વિદેશમાં જઈને જ ભણવાની છે. આ પરિસ્થિતિમાં હવે યુરોપના દેશો જ એક નવી આશાનું કિરણ બની શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ. તો આવનારા દિવસોમાં રેલવેની મોટા પાયે કાયાપલટ થઈ રહી છે, જેમાં ખાસ કરીને ટ્રેનો વચ્ચે થતા અકસ્માતો અટકાવવા માટે સ્વદેશી સુરક્ષા સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સુરક્ષા એક પ્રકારની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જેને કવચ નામ આપવામાં આવ્યું છે. પશ્ચિમ રેલવે પર કવચ પ્રણાલીને 789 કિલોમીટર અને 90 લોકો પર શરૂ કરવામાં આવી રહી છે, જે ખરાબ હવામાન દરમિયાન પણ ટ્રેનોને સુરક્ષિત રીતે ચલાવવામાં મદદ કરશે, જેનાથી ટ્રેનો વચ્ચે થતા અકસ્માતને ઘટાડવામાં પણ મદદ મળશે. સાથે જ 200 કિલોમીટર પ્રતિ કલાકની ટ્રેનોની ઝડપ વધારવા માટે પણ તે મહત્વની બનશે. देखिएगा, भारतीय रेलवे पे हम लोग सुरक्षा को सबसे ऊपर रखते हैं कि हमारे ट्रेन की सुरक्षित ट्रेन चलेगी तो हमारे यात्रियों को पूरी सुरक्षा मिलेगी. उसके तहत समय समय पे ट्रेन प्रोटेक्शन के लिए हम लोग बात करते हैं. तो अभी वेस्टर्न रेलवे ने करीब 790 करीब किलोमीटर पर करीब 90 ट्रेनों के अंदर ऑटोमेटिक ट्रेन प्रोटेक्शन सिस्टम लगाने की व्यवस्था की है और उससे जो ट्रेनें चलेंगी वो पूरी तरह से सुरक्षित रहेंगी और आने वाले टाइम में हम ट्रेनों की पूरी सुरक्षित चला पाएंगे. इसका परीक्षण में हम सफलतापूर्वक इसको परीक्षण करा चुके हैं. तो आने वाले टाइम में हम अधिकांश ट्रेनों के अंदर और रूट किलोमीटर पे हम लोग इसको लागू करेंगे.